आज स्वामी विवेकानंद जी की 163वीं जन्म जयंती मनाई जा रही है। तब बदावड़ी बाग में स्वामी विवेकानंद जी की प्रतिमा मौजूद है। वडोदरा महानगर पालिका की ओर से स्वामी विवेकानंद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। तब आपको बता दें कि इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही कॉर्पोरेटर सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया और अन्य अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका के इन सभी पदाधिकारियों की मौजूदगी में वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक स्वामी विवेकानंद जी की प्रतिमा पर उपस्थित सभी ने पुष्पांजलि अर्पित की और साथ ही आज के दिन उन्हें शत नमन किया। परम श्रद्धे एवा स्वामी विवेकानंद જેમનું મૂળ નામ નરેન્દ્ર વિશ્વનાથ દત્ત હતું, એમની જન્મદિવસ છે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। એમનું એક સ્વપ્ન હતું કે 21મી સદી એ ભારતની સદી બને અને એમના માટે યુવાનોને હંમેશા આહ્વાન કરતા હતા। એવા જ એક એ સમયના યુવાન અને એમના જેવું જ નામ ધરાવતા બીજા નરેન્દ્ર, એમને જ્યારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને આજ દિન સુધી स्वामी विवेकानंदનું જે સ્વપ્ન છે કે 21મી સદી એ ભારતની સદી બને, એને વિકસિત ભારત તરીકે સંકલ્પ લીધો અને દેશવાસીઓએ પણ આ સંકલ્પને વધાવી લીધો છે। આજે 2014માં જ્યારે આપણે 11મા ક્રમાંક અર્થતંત્ર પર હતા અને આજે આપણે વિશ્વની ચોથા અર્થતંત્ર બની ગયા છીએ, ત્યારે આ વિકસિત ભારત તરફનું આપણું એક આગવું કદમ છે। સાથે સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરીને જે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું એ પૂર્ણ કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે, ત્યારે સ્વામી વિવેકાનંદના જે વિચારો હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી કાર્ય કરતા રહો, એવા અથક પ્રયત્નશીલ હવા અમારા નરેન્દ્રભાઈ જે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ કણ આ દેશ માટે સમર્પિત કર્યો છે, સ્વામી વિવેકાનંદના વિચારોને સમર્પિત કર્યો છે। ત્યારે આ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।